આજે તમે જુઓ છો કે આખા કચ્છના સાધુ સંતો એ બધા અહીંયા ભેગા થયા છે અને દેશભક્તો અને હિન્દુ ધર્મના બધા જ ભક્તો ભેગા થયા છે। અમે બધા એ વાત કહેવા માટે આવ્યા છે કે દિલ્હીની અંદર 31 જુલાઈએ પપ્પુ યાદવ અને એની ટીમ એને એક એવું ખોટું નાટક કર્યું। સંસદ ભવનની સામે ભગવા વસ્ત્ર પહેર્યા અને ભગવાન રામનું ચિત્ર એના હાથમાં રાખ્યું અને જે કંઈ ભગવાન પાસે પૈસા ધર્યા હતા બધા પોતાના ખિસ્સામાં મારતા મારતા ઊભા થયા અને હસી પડ્યા। બધાએ તાળી પાડી। એનો મતલબ એમ કે હિન્દુ ધર્મના સાધુ સંતો આવા ચોર છે। આ શબ્દ હું તમને કહું કે બીજા કોઈ ધર્મના ધર્મગુરુ સે બોલાણા હોય ને તો આ એનું મસ્તક છે ને ક્યારનું કપાઈ ગયું હોય। તો અમે બધા એ સહિષ્ણુ હિન્દુ પ્રજા છીએ, ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતી પ્રજા છીએ અને અમે બહુ મેચ્યોર અને પક્વા રસ્તાએ અમે લોકો બધા અહીંયા કલેક્ટર ઓફિસ છીએ। કલેક્ટર શ્રી પણ પોતાની મીટિંગમાં જરા બિઝી હતા અને અમારા આગ્રહને વશ થઈને ચાલુ મીટિંગમાં અમે એની પાસે પહોંચ્યા હતા અને અમારું આવેદનપત્ર અમે સ્વીકાર્યું હતું અને અમારી ભાવના અમે વ્યક્ત કરી કે જો કોઈ વ્યક્તિ આવા હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર, કેમ કે ભગવો એ આપણે ત્યાં ભગવાન કહેવામાં આવે છે, અમે આ ભગવો વસ્ત્રો પહેરીને 50 વર્ષથી કચ્છમાં કામ કરીએ છીએ। અમે માત્ર ભગવાનનું ભજન નહીં, રાષ્ટ્રને અનુકૂળ એવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। જો અમારા આવા વસ્ત્રો ઉપર આવી કોમેન્ટ્સ કરવામાં આવે તો કાલ સવારે અમારા નાના નાના બાળકોના મનમાં પણ શંકા થશે કે હુ વી આર। મારો પ્રશ્ન છે કે સ્વામી વિવેકાનંદ શંકરાચાર્યની ભૂમિ ઉપર સાધુ સંતો ઉપર આવા હુમલા થાય અને જો કાંઈ જ કરવામાં ના આવે। થોડા સમય પહેલા તમિલનાડુની અંદર એવા એક સ્ટાલિન જે છે એના ઉપર એક FRI ફાટી, એક સ્ટેટમેન્ટ એને કોઈ હિરોઈન વિશે, તૃષા વિશે કહ્યું અને તરત જ FRI ફાટી અને જેલમાં જવું પડ્યું, ફરી પાછા બહાર નીકળ્યા છે। તો અમારા બધાનો આગ્રહ છે કે જે કોઈ આ પપ્પુ યાદવ અને ટીમ જેણે કાંઈ કૃત્ય કર્યું છે એના ઉપર FRI ફાટે અને બધા જ ઉપર જે કાંઈ લીગલી કાર્યવાહી થાય અને સમાજને એક મેસેજ જાય કે સનાતન હિન્દુ ધર્મ હવે જાગ્યો છે અને જાગતો રહેશે। બધા જ વ્યક્તિઓ કાન ખોલીને સાંભળી લે। આ સનાતન હિન્દુ ધર્મ ઉપર છાસવારે તમે જે બધા હુમલા કરો છો એ અમે હવે સ્વીકારશું નહીં અને આનાથી પણ વધારે તેજ જવાબ દેવા માટે અમે કટિબદ્ધ છીએ। શ્રીરામ કીર્તિભાઈ જાટિયા, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત કોષાધ્યક્ષ, કચ્છ વિભાગ વાલી। આજે કચ્છભરના સંતો, સંત સમાજ જે છે એ આપ સર્વને વિદિત છે કે ગત તારીખ 31 જુલાઈના સંસદ ભવનની અંદર કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પપ્પુ યાદવ અને અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ દ્વારા જે રીતે સંતોનું અપમાન થયું છે એ અપમાનના સંદર્ભમાં આજે અમે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ સાધુ સંતો સાથે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા હતા। આપણે બધાને ખબર છે કે જે પ્રકારે ભગવા વસ્ત્ર ધારણ કરી અને પપ્પુ યાદવ સાંસદ દ્વારા લોકશાહીના મંદિર લોકસભાની અંદર જે પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું અને સંતોનું બદનામ કરવામાં આવ્યા એના માટેની અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમે કલેક્ટરશ્રીના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને રજૂઆત કરી છે કે એમનું સંસદ સભ્ય પદ છે એ રદ કરવામાં આવે, એમના ઉપર FIR કરવામાં આવે અને આ ચારેય સાંસદો સામે જે પ્રકારે હિન્દુ સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું અને સનાતન ધર્મનું અપમાન કર્યું છે એના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એના માટે આજે કચ્છભરના સંતો અને સમાજના વિવિધ સમાજના આગેવાનો અને હિન્દુ સંગઠનો દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે।